આ વિદેશી યુવતી સાથે પ્રેમ થયો. કચ્છના રણ જેવી વિશાળ અને નિઃશબ્દ ધરતી પર હિતેશ નામનો એક યુવાન રહેતો હતો. આ ભુજ નજીકના નાના ગામમાં રહેતો હિતેશ એક સામાન્ય પરિવારનો છોકરો હતો, પણ એની આંખોમાં મોટા સપનાઓ હતા. એ ગામના અન્ય યુવકો જેવી જ રોજિંદી જિંદગી જીવતો. સવારથી ખેતરમાં કામ, બપોરે મિત્રોની સાથે વાતો અને સાંજે પરિવાર સાથે સમય. છતાં પણ હિતેશના દિલમાં કંઈક અલગ જ તરસ હતી. આ વિશ્વને જોવા, આ નવા લોકો સાથે મળવું અને કંઈક મોટું કરવાની. એક દિવસ ગામમાં વાત ફેલાઈ કે આ વિદેશથી કેટલાક પ્રવાસીઓ કચ્છના રણ અને ગામડાની સંસ્કૃતિ જોવા માટે આવી રહ્યા છે. આ વાત સાંભળતા જ હિતેશના મનમાં એક અજાણી ઉત્સુકતા જાગી. એ વિચારી રહ્યો હતો કે કેવી રીતે હશે એ લોકો, શું ખાશે, કેવી રીતે વાત કરશે. એ દિવસ આવ્યો જ્યારે સફેદ રણમાં પ્રવાસીઓની ગાડી આવીને ઊભી રહી. એમાંથી ઉતરતી એક યુવતી પર હિતેશની નજર અટકી ગઈ. લાંબા સોનેરી વાળ, નીલી આંખો અને ચહેરા પર નિર્દોષ સ્મિત. તેનું નામ હતું એમલી. એમલી ભારત ફરવા માટે આવી હતી. એ ખાસ કરીને કચ્છની સંસ્કૃતિ, હસ્તકલા અને લોકોની સાદગી વિશે સાંભળી અહીં આવી હતી. જ્યારે હિતેશે પહેલીવાર એમલીને જોઈ, ત્યારે એને લાગ્યું કે આ તો જાણે કોઈ ફિલ્મનું દ્રશ્ય હોય. એમલી પણ આસપાસના લોકો સાથે વાત કરવાનો પ્રયત્ન કરી રહી હતી, પણ ભાષાનો અવરોધ હતો. અત્યારે ગામના સરપંચે હિતેશને બોલાવ્યો અને કહ્યું, તું થોડી અંગ્રેજી જાણે છે, તું એમને ગાઈડ બનીને મદદ કર. હિતેશ માટે આ એક નવો અનુભવ હતો. એ ધીમે ધીમે એમલી સાથે વાત કરવા લાગ્યો. શરૂઆતમાં બંને વચ્ચે શબ્દો ઓછા હતા, પણ સ્મિત ઘણું બોલતું હતું. હિતેશે એમલીને રણના સુંદર દ્રશ્યો બતાવ્યા, ગામના લોકો સાથે મળાવ્યું અને કચ્છી સંસ્કૃતિની વાતો કરી. એમલી દરેક વાતમાં રસ લેતી, દરેક પરંપરાને સમજવાનો પ્રયત્ન કરતી. એક દિવસ સાંજના સમયે જ્યારે સૂર્ય ધીમે ધીમે રણમાં અસ્ત થતો હતો, ત્યારે બંને એકાંતમાં બેઠા હતા. પવનમાં ઠંડક હતી અને આસપાસ શાંતિ. એમલીએ હિતેશને પૂછ્યું, તમને અહીં રહેવું ગમે છે? હિતેશે થોડી ક્ષણ વિચાર કરીને કહ્યું, હા, આ મારી જમીન છે, અહીં મારી ઓળખ છે, પણ ક્યારેક લાગે છે કે દુનિયા વધુ મોટી છે. એમલી હસીને બોલી, આ દુનિયા ખરેખર મોટી છે, પણ દરેક જગ્યાની પોતાની સુંદરતા હોય છે, જેમ તમારા કચ્છની. આ વાતથી બંને વચ્ચે એક ખાસ જોડાણ બન્યું. દિવસો પસાર થતા રહ્યા અને હિતેશ અને એમલી વચ્ચે મિત્રતા વધુ ગાઢ બનતી ગઈ. હવે હિતેશ માટે એમલી માત્ર એક પ્રવાસી નહોતી, એની લાગણીનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગઈ હતી. એક દિવસ ગામમાં લોકનૃત્યનું આયોજન થયું. હિતેશે એમલીને પરંપરાગત કપડાં પહેરવા માટે કહ્યું. જ્યારે એમલી કચ્છી વસ્ત્રોમાં બહાર આવી, ત્યારે બધા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. હિતેશે તો એને જોઈને જ એક ક્ષણ માટે મૌન થઈ ગયું. એમલી એ વસ્ત્રોમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. આ બંને સાથે ગરબા કર્યા, હાસ્યા, અને એ પળો એમના દિલમાં હંમેશા માટે કંડેરાઈ ગઈ. પરંતુ દરેક સુંદર ક્ષણ સાથે એક સત્ય પણ જોડાયેલું હતું. એમલી અહીં સદાકાળ માટે નહોતી. એના વિઝા સમાપ્ત થવાના હતા અને એને પાછું પોતાના દેશમાં જવું જ હતું. આ વાત જાણીને હિતેશના દિલમાં એક અજાણી ખાલીપો છવાઈ ગયો. એક સાંજ જ્યારે બંને ફરી રણમાં બેઠા હતા, ત્યારે એમલીએ ધીમા અવાજમાં કહ્યું, હું થોડા દિવસોમાં જઈ રહી છું. હિતેશના દિલ પર જાણે કોઈએ ઘા માર્યો. એ થોડા સમય સુધી કશું બોલી શકતો નહીં. પછી એ બોલ્યો, તમે જશો પછી અહીં બધું ખાલી લાગશે. એમલીની આંખોમાં પણ આંસુ આવી ગયા. એ બોલી, મને પણ અહીંથી જવું મુશ્કેલ છે, ખાસ કરીને તમને છોડીને. આ પળમાં બંનેએ પોતાની લાગણીઓ સ્વીકારી લીધી. આ પ્રેમ કોઈ ભાષા કે દેશની મર્યાદામાં બંધાતો નથી. એ માત્ર દિલથી દિલ સુધીનો એક સંબંધ છે. આગલા દિવસોમાં બંનેએ એકબીજા સાથે વધુ સમય પસાર કર્યો. હિતેશ એમલીને કચ્છના દરેક ખૂણામાં લઈ ગયો. ધોળાવીરા, કાળા ડુંગર, હસ્તકલા ગામ, આ દરેક જગ્યાએ એમલી માટે નવી યાદો બનતી ગઈ. જ્યારે એમલી જવાના દિવસે એરપોર્ટ જતી હતી, ત્યારે હિતેશ એને છોડવા ગયો. બંને વચ્ચે શાંતિ હતી, પણ દિલમાં હજારો વાતો. છેલ્લે એમલીએ હિતેશનો હાથ પકડીને કહ્યું, હું પાછી આવીશ, કદાચ કાયમ માટે. હિતેશે આંખોમાં આંસુ સાથે હસીને કહ્યું, હું અહીં જ રહીશ.
આ તમારી રાહ જોઈને એમલી ચાલતી થઈ, પણ એ પળ હિતેશના જીવનમાં એક નવો અધ્યાય બની ગઈ. દિવસો મહિના બની અને મહિના વર્ષ. હિતેશ હવે ગામમાં એક નાનું ટુરિઝમ બિઝનેસ ચલાવતો હતો. એ વિદેશી પ્રવાસીઓને કચ્છની સંસ્કૃતિ વિશે સમજાવતો અને દરેક વખતે એને એમલીની યાદ આવતી. એક દિવસ અચાનક ગામમાં ફરી એક વિદેશી ગાડી આવી. હિતેશ સામાન્ય રીતે આગળ વધ્યો. પણ જ્યારે ગાડીમાંથી બહાર ઉતરતી વ્યક્તિને જોયું, ત્યારે એની આંખો ચમકી ઉઠી. એમલી પાસે આવી હતી. આ વખતે એ માત્ર પ્રવાસી બનીને નહોતી આવી, એ અહીં રહેવા માટે આવી હતી. એમલી હસીને બોલી, મેં કહ્યું હતું ને, હું પાસે આવીશ. હિતેશના દિલમાં ખુશીની લહેર દોડી ગઈ. આ બંને એકબીજાને ગળે લગાવ્યા અને આસપાસના લોકો પણ આ દ્રશ્ય જોઈને ખુશ થઈ ગયા. થોડા સમય પછી બંનેએ પરિવારની સંમતિથી લગ્ન કરવાનો નિર્ણય લીધો. ગામમાં વિદેશી વહુ આવવાની વાત બધાને નવાઈ લાગી. પણ એમલીની સાદગી અને પ્રેમે બધાના દિલ જીતી લીધા. લગ્નનો દિવસ આવ્યો. કચ્છની પરંપરાગત રીત રિવાજો સાથે બંને એક થયા. એ દિવસ માત્ર બે લોકોના મિલનનો નહોતો, પણ બે સંસ્કૃતિઓના સુંદર સંગમનો દિવસ હતો. હિતેશ અને એમલીની કહાની એ સાબિત કરે છે કે આ પ્રેમ કોઈ સરહદોને માનતો નથી. કચ્છના રણથી શરૂ થયેલી આ પ્રેમ કથા આ વિશ્વના કોઈ પણ ખૂણે સુધી જઈ શકે છે. આજે બંને મળીને કચ્છમાં એક નવું જીવન જીવી રહ્યા છે. પ્રવાસીઓને માત્ર સ્થળો નહીં, પણ પ્રેમ અને સંસ્કૃતિની કહાની પણ બતાવે છે. અને જ્યારે પણ સૂર્ય રણમાં અસ્ત થાય છે, ત્યારે હિતેશ અને એમલી એ જ જગ્યાએ બેસીને પોતાના પ્રેમની શરૂઆત યાદ કરે છે. જ્યાં એક વિદેશી યુવતી અને કચ્છના યુવાન વચ્ચે પ્રેમનું બીજ વવાયું હતું. નોંધ: આ સ્ટોરી કાલ્પનિક રીતે રજૂ કરવામાં આવી છે. ફરી મળીશું એક નવી સ્ટોરી સાથે. આભાર.